મિત્રો કે હાય મિત્રો હાય કરી જાઓ. નમસ્તે. હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. હું છું આપનો દોસ્ત વિપુલ રાઠવા. સ્વાગત છે તમારો આજના વિડીયોમાં. તો આજે અમે જવાના છે ક્યાંક બહાર, તો વિડીયોમાં તમે બન્યા રહેજો. વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે. ઓકે. અને અમારા વિરલભાઈ આવી રહ્યા છે, જોઈ શકો છો. ત્યાં એક્ટિવા ચાલુ કરે છે અને આવશે. તો મિત્રો જુઓ, આજનું કંઈક આવું વાતાવરણ છે. અને રસ્તાની વાત કરીએ તો રસ્તો એકદમ કાચો છે. આવા રસ્તેથી અમે આવ્યા છીએ અને અત્યારે જઈશું. તો જોઈ શકો છો મિત્રો, આપણા વિરલભાઈ આવી રહ્યા છે ને હવે હું પાછળ બેહું છું અને વિરલભાઈ ડ્રાઇવિંગ કરશે. તો અમે અહીંથી આગળ જઈશું. તો કાચો રસ્તો છે, અમારા કપડાં પણ બગડી ગયા છે, એટલે મિત્રો રોડ પર જઈને થોડાક આમ ફ્રેશ થવું પડશે. હવે એકદમ ખરાબમાં ખરાબ આ રસ્તો છે મિત્રો, જોઈ શકો છો. સુખનો સૂરજ ઉગાડી દીધો, પછી આગળ આવડતું નહીં, એટલે બસ આટલું જ ગાઈશ. આપણે દેશ બાકી મસ્ત સંભળાઈ દે તમે. દેશી કલાકાર છે, એટલા માટે હવે આખું ના આવડે. જેટલા સ્ટેટસ દેખે એટલું સોંગ યાદ રહે. બીજી બધું તે નહીં. ઇન્ટરનેશનલ આ હાઈવે છે મિત્રો, દેખ શકો છો. નેશનલ હાઈવે જોઈ શકો છો. આ કાકા છે ને, બે નાના નાના છોકરાઓ છે. ઓ કાકા, કાકા છોકરાને લઈને મિત્રો ઠંડી પણ બહુ ખતરનાક લાગી રહી છે. તો આ મેન રોડ આવી ગયો છે. આ રોડે જઈશું. કપડાં આપણા સેટર પેટર જરાક સાફ કરીશું, કારણ કે બહુ ધૂળ ઉડ્યા છે, દડ ઉડી છે. એટલે આ રોડ છે ઓકે. તો અહીંયા ઉભા રહીશું. સામે એક નર્સરી હોય એવું લાગી રહ્યું છે મિત્રો. ત્યાં ખૂબ જ બધું જોવા મળી રહ્યું છે. ફૂલો પણ છે અને શું કહેવાય, રોપાઓ પણ છે, નારિયેળી છે, આંબા છે, એવું બધું. તો અમારા વિરલભાઈ સેટર ખકી રહેશે. બધી 500 ગ્રામ બધી માટી ભરાઈ જશે. ઓકે. તો મિત્રો જોઈ શકો છો, વિપુલને બહુ પાછળ આ ધૂળો દેખો, ધૂળ ખતરનાક છે. નેશનલ હાઈવે પર કંઈક નેશનલ બધું થઈ ગયું છે. नमस्कार साथियों, हम जा रहे हैं अभी जैतपुर. तो देख सकते हैं बहुत ठंडी लग रही है, तो ऐसे सेफ्टी. તો મિત્રો ઠંડી બહુ લાગી રહી છે, એટલા માટે સેફટી બહુ કરવું પડશે. ચશ્મા પહેરો, માસ્ક પહેરો, અને બહુ ઠંડી લાગે એટલે ચાલુ ગાડીમાં તો બહુ સેફટી જોઈએ. બીજું તો તેલ લેવા જાય પણ કશું નહીં. તમે સમજી દો ને થાય. લાગે છે ગાઈસ, તમે બધી સેફટી કરીને ફાટી જાય તમારી ચામડા. અરે હવે ક્યાં છે? આ કોતળું તમે જોઈ શકો છો, બહુ મસ્ત આ નજારો છે મિત્રો. અહીંથી આગળ વિરામભાઈનો તબક્કા જોઈ શકો છો. અત્યારે અમે જઈ રહ્યા છીએ બહાર ગામમાં આવી ગયા છે. મોટા મોટા ચંપા આવે એટલે તો વધારે મારે નહીં કેવું. તમે શાંતિથી મેં પાણી બતાવું, પાણી તમે જુઓ. બીજું માથાકૂટ કર્યા વગર વિડીયો તમારે પૂરો ભાળવાનો. તો જો આટલું બધું પાણી, એટલે પાણી એ પછી સોરાનું દિલ થાય પાણી પાણી. આ પાણી છે ભાઈ. જોઈ શકો અડધા થાંભલા ડૂબી ગયા છે. તો આગળ ડ્રાઇવિંગનું ધ્યાન રાખ. હું વિડીયો કરી રહ્યો છું. વિરલભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. તો મિત્રો સામે ટર્બો પણ આવે છે. અને આ જંગલ વિસ્તારમાં આ સુકી ડેમ આવેલું છે મિત્રો, ડુંગરાળ વિસ્તારમાં. तो जो શકો છો આ કઈ गजब का ये नज़ारा है जो मैं आपको दिखा रहा हूँ. यहाँ से
यहाँ से बहुत ही अच्छा ये पानी दिख रहा है। ओके मित्रों, બહુ જ મસ્ત આ પાણી છે. પાણી તો કાળું કાળું ને કાળું દેખાય છે અને આ અમૂલ દૂધની ડેરી હોય એવું અમને લાગી રહ્યું છે. જવા દે ને, હું ડોફો ખવા ઉભી રાખે તો જવા દેવાનું. આ વિડીયોમાં બધું આવું જ બોલવું પડે કારણ કે આવા ડ્રાઈવરને મારે ટ્રેનિંગ આલવી પડે ભાઈ. ટ્રેનિંગ શું આવવાને આજે અને અહીં ભયંકર વળાંક આવ્યો છે મિત્રો. આવું જો હોય મિત્રો જોઈ શકો છો આટલું બધું અહીંયા પાણી છે. સાઈડમાં પણ આટલું બધું પાણી છે. બે સાઈડ પાણી છે, જોઈ શકો છો. રોડની બે સાઈડ પાણી છે. જવા દે ફોટો પાડીએ, વિડીયો કરો. મિત્રો કે હાય મિત્રો હાય કરી જાઓ. નમસ્તે મિત્રો વાળાની દેવાની જવા દે પેલો વાયર જવા દે ફાસ્ટ આવો છે. બહુ મસ્ત. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ ડેમના બરોબર જંગલોમાં. ત્યાં એક અમને દુકાન મળી છે સ્પોર્ટની. ત્યાં સ્પોર્ટની બંડીઓ, ચડ્ડાઓ બધું મળે છે મિત્રો. મારી ગાડી એમ તે હતું તો બધું ખતરનાક. તો અમારી ગાડી પડી છે બચારી, શું કરે રખડી. અને આ તમે દેખી શકો છો બંડીઓ ટી શર્ટો જે ભાવે અમારે વિપુલભાઈ તો દેખવા માંડી રહ્યા છે. અને આ કંઈક નાઇટીઓ દેખો એકદમ કડક લાગે. સવાર में तो मजा આવે પહેરવા ઠંડી में તો મિત્રો રાતના વાગી ગયા સાંજ. હવે સાંજ પડી અમે ચા બા પીએ છીએ. પછી એમ ડીજે વાગે છે તો જરીક ફરી આવીએ, તમને બતાડી દઈએ એક નજારો. હે